ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 12 બોર્ડ અને GUCET 2026માં શાનદાર પરિણામ 100% રિઝલ્ટ સાથે A1માં 29 વિદ્યાર્થીઓ. સુરત જહાંગીરાબાદ અડાજણ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ફેબ્રુઆરી-માર્ચ 2026ના ધોરણ 12ના પરિણામમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. શાળાએ સાયન્સ અને કોમર્સ બંને પ્રવાહમાં 100% પરિણામ નોંધાવ્યું છે, જેમાં કુલ 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વિગતવાર પરિણામ મુજબ ધોરણ 12 સાયન્સમાં 9 વિદ્યાર્થીઓએ A1 અને 37 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે, જ્યારે કોમર્સમાં 20 વિદ્યાર્થીઓએ A1 અને 52 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ઉપરાંત 300થી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. તે જ સાથે GUCET 2026 પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી પટેલ દિવ્યકુમાર હિતેશભાઈએ 120માંથી 116.25 માર્ક્સ મેળવી શાળાનું અને શહેરનું ગૌરવ વધાર્યું છે. શાળા હંમેશા વિદ્યાર્થીઓને માર્કશીટના નહીં, સફળતાના સરતાજ બનો તેવો સંદેશ આપતી આવી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. શાળાએ છેલ્લા 5 વર્ષથી 99%થી વધુ અને છેલ્લા 2 વર્ષથી સતત 100% બોર્ડ પરિણામ નોંધાવી પોતાની ગુણવત્તા સાબિત કરી છે. આ સાથે કોમર્સમાં 52 વિદ્યાર્થીઓએ 90 PRથી વધુ અને સાયન્સ કોમર્સ મળીને 35 વિદ્યાર્થીઓએ 85% PRથી વધુ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ બદલ શાળાના વાઇસ ચેરમેન શ્રી જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા ડિરેક્ટર શ્રી આશીષભાઈ વાઘાણી, ગુજરાતી માધ્યમના આચાર્ય ડોક્ટર વિરલ નાણાવટી તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલિયાની અભિનંદન પાઠવાયા હતા. સાથે જ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છાઓ પાઠવી ગુલાબ પુષ્પ અને મીઠાઈ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ વાડકર પ્રાજિક્તા છે. હું ધોરણ 12માં 95.86% આવ્યા છે અને એના બધા શ્રેય મેં મારા સર ટીચર્સ, સ્કૂલના શાળાના સર ટીચર્સને આપવા માંગીશ અને પેરેન્ટ્સને પણ એટલું જ, બિકોઝ હું બિના એટલે કે વગર ટ્યુશને શાળામાં ભણી, હાફ સ્કૂલમાં, અને બહુ સારું પરિણામ આવ્યું છે. અને અકાઉન્ટમાં બી એટલું સારું પરિણામ આવ્યું છે કારણ કે અમારા પ્રિન્સિપલ સર ખૂબ જ સારું ભણાવે છે અને એટલા જ બધા ગાઈડન્સ બી અમને શિક્ષક તરફથી એટલું બધું મળ્યું છે કે અમને એનાથી બહુ ફરક પડે છે અને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. અને મારું નામ પટેલ જિનેશ વાસુદેવભાઈ છે. હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. મારા ધોરણ 12 ગુજરાત બોર્ડમાં 92.61% આવ્યા છે. કઈ રીતની તૈયારી કરતા હતા અને સ્કૂલમાંથી કઈ રીતની તૈયારી કરાવતા? તૈયારી ખૂબ સરળ હતી. દરરોજનું કામ દરરોજ કરતા હતા. સહજ એક રીતે બધું અમે કરતા હતા. તૈયારી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતની હતી. એકદમ સરળતાથી દરરોજનું કામ દરરોજ પતાવતા જઈને સરળતાથી. વાંચન કેટલું કરતા હતા અને સ્કૂલમાં કેટલું કરતા હતા? વાંચન ઘરે ગઈને તો કંઈ ખાસ નહીં, સ્કૂલમાં જે કરાવતા હતા તે ખાસ હતું. બાકી એમ ઘરે ગઈને વધુ કંઈ નહીં, રોજનું કામ રોજ કરતા હતા. મતલબ અને આ લોકો જે પેલી એક્ઝામ લે છે, એક્ઝામથી આપણે કેટલો ફરક પડે? ડેલીની એક્ઝામથી થોડો ફરક પડે. એમ દરરોજનું કામ દરરોજ થાય ને જે પ્રકારનું થાય એ પ્રકારનું. જો હું કરી શકું તો તમે પણ કરી શકો. નમસ્કાર વાલી મિત્રો, સુરતની જનતાને જ્યારે આજે ગુજરાતની અંદર માર્ચ એપ્રિલ નું જ્યારે બોર્ડનું 2024નું પરિણામ આજે રોજ 4મી તારીખે જાહેર થયું છે, એમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ખૂબ જ્વલંત સફળતાઓ મેળવી છે. વિદ્યાર્થીઓની જો સંખ્યાની વાત કરીએ તો A1ની અંદર અમારા ટોટલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની અંદર સાયન્સની અંદર અમારા ટોટલ 9 વિદ્યાર્થીઓ અને કોમર્સની અંદર ટોટલ અમારા 19 વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે અને 75થી પણ વધારે વિદ્યાર્થીઓ A2માં આવ્યા છે. સૌથી ખુશીની વાત તો એ છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે ગુજકેટના પરિણામની અંદર અમારા વિદ્યાર્થીઓ 116.25 માર્ક મેળવીને ખૂબ જ સારાનું નામ રોશન કર્યું છે. અને સૌથી વધારે વાત એ છે કે ભાઈ 100% રિઝલ્ટ અમે લોકોએ પ્રાપ્ત કર્યું છે. સાયન્સ અને કોમર્સની અંદર 100% રિઝલ્ટ છે અમારું, જેમાં હાઈએસ્ટ ટકા અમારા 96%થી પણ વધારે છે. અને નીચેની વાત કરીએ તો એની અંદર C1ની અંદર માત્ર 2 જ બાળકો છો, એટલે કે 92%થી પણ વધારે વિદ્યાર્થીઓએ A1, A2 અને B1 ગ્રેડ મેળવ્યા છે, જે અમારી સફળતાનો ધ્યેય છે. આખા વર્ષ દરમિયાન અમારા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો
સૌએ ખૂબ સારી મહેનત કરી, અમને ખૂબ સારો સહકાર આપ્યો અને તેના કારણે જ છેલ્લા 4 વર્ષથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાયન્સ અને કોમર્સ વિષયની અંદર લાવી રહ્યું છે. 100% પરિણામ આવે છે એનું પાછળનું કારણ શું, કઈ રીતની તૈયારી કરાવો છો? 100% જે પરિણામ આવે છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓનો સહકાર હોય છે. છેલ્લા દિવસ સુધી બોર્ડની પરીક્ષાઓ એના આગળના દિવસ સુધી વિદ્યાર્થીઓ પેપર પ્રેક્ટિસ માટે શિક્ષકોએ બનાવેલા 5 પ્રકારના પેપરોની સંપૂર્ણ તૈયારી કરે છે. આ તૈયારી દરમિયાન જો એમને કોઈ પ્રશ્ન ઊભો થાય તો અમે એનું સોલ્યુશન કરવા માટે શિક્ષકો પણ રાત્રિ સમય દરમિયાન પણ અહીંયા આવીને બાળકોને સોલ્યુશન કરાવે છે. બીજું, આ જે પેપરો બનાવવામાં આવે છે એ હવે માનો કે માર્ચ ફેબ્રુઆરી 26ની જે પરીક્ષા આવવાની છે બોર્ડની, તો એના પેપરની તૈયારી અત્યારથી શિક્ષકો બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે અને એ પેપર માત્ર અમારી શાળાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકોટ, મોરબી, ડાંગ જિલ્લામાં અમે આ બધી જગ્યાએ આપતા હોય છે રાજપીપળા, અને એમાંથી પણ વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરતા હોય છે. તો 100% પરિણામનું મુખ્ય શ્રેય તો આમ તો અમારા શિક્ષકોનું જે નોલેજેબલ પેપર કાઢવાનું અને વિદ્યાર્થીઓની મહેનત અને અમારા સૌ મેનેજમેન્ટ મેમ્બરનો સહકાર, આ 100% પરિણામનું રિઝલ્ટ છે.